હમણાં સુધી તો ભારતીય જનતા પાર્ટીએ પોલીસનો ઉપયોગ કરીને લોકોને ડરાવવાનો, દબાવવાનો અને ધમકાવવાનું કામ કર્યું છે। એકલી ભ્રષ્ટાચારની રાજનીતિ કરી છે, ભયની રાજનીતિ કરી છે। અમારી યુવા ટીમ આમ આદમી પાર્ટીમાં તમે જોતા હશો, યુવરાજસિંહ જાડેજા હોય, હું પોતે ગુજરાતભાઈ હોય, ગોપાલ ઇટાલે હોય, સુદાનભાઈ ગઢવી હોય, અમારા પ્રવીણભાઈ રામ હોય, અમારા રાજુભાઈ કરપડા હોય, બધા જ યુવા ટીમ આજે અનેક વિસ્તારોમાં લોકોના પ્રશ્નોને ન્યાય આપવાનું કામ કરી રહી છે। ત્યારે આજે પણ ભાજપના લોકો ડરેલા છે। અમારી સભા નહીં થવા દેવા માટે પોલીસ પર દબાણ કરે છે, લોકો ભેગા નહીં થાય એના માટે સરપંચોને દબાણ કરે છે, છતાં જનમેદની અમારી સભાઓમાં સ્વયંભૂ આવે છે। અમે એમના જેવા સરકારી ગ્રાન્ટોના કરોડો રૂપિયાનો ખર્ચો નથી કરતા, અમે 3-3 હજારની ડીશો કોઈને જમાડતા નથી, અમે 6-6 બસો મંગાવતા નથી, અમે 10-10 કરોડના ડ્રોમ કે મંડપ બનાવતા નથી, છતાં લોકો સ્વયંભૂ આવે છે। આ જ બતાવે છે આવનારા દિવસોમાં પરિવર્તન આવવાનું છે। અને હું પંચમહાલ જિલ્લાની જ વાત નથી કરતો, આપણા બાજુનો દાહોદ જિલ્લો હોય, મહીસાગર જિલ્લો હોય, છોટાઉદેપુર જિલ્લો હોય કે નર્મદા જિલ્લો હોય, આ તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે પોતાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત જીતવા જઈ રહી છે એવું અમને પૂરેપૂરી ખાતરી છે। અને અમે ખૂબ મજબૂતાઈથી લડવાના છે અને આ ચૂંટણી જીતવાના છે। ગઈકાલનું રિઝલ્ટ તમે પંજાબનું જોયું હશે, 90% બેઠક આમ આદમી પાર્ટી જીતી છે। એ જ બતાવે છે આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી ભાજપ અને કોંગ્રેસના સુપડા સાફ થવાના છે અને આમ આદમી પાર્ટી આગળ વધવાની છે। આમ તો વાત બહુ જૂની થઈ ગઈ છે, તમારા વક્તવ્ય દરમિયાન અમે ભાજપ સામે અમારા લોકોના ન્યાયની વાત કરીએ છીએ, સંવિધાનમાં મળેલા અધિકારો, સામાજિક અધિકારોની વાત કરીએ છીએ, રોજગારી આપો એની વાત કરીએ, શિક્ષણની વાત કરીએ, સિંચાઈના પાણીની વાત કરીએ, પીવાના પાણીની વાત કરીએ, રોડ રસ્તાની વાત કરીએ। એટલે ભાજપના ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને ગમતું નથી। અમારા જેવા યુવાનોને બધાને જેલમાં નાખે છે, એક વાર નહીં 7 વાર અમને જેલમાં નાખ્યા છે। જેલમાં અમને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે, અમને ભાજપમાં જોડાઈ જવા માટે દબાણ કરવામાં આવે છે, અમારા પરિવારને ડરાવવામાં આવે છે, છતાં અમે ડરતા નથી। કેમ કે અમે જે ગરીબ લોકો માટે લડીએ છીએ, એસસી, એસટી, ઓબીસી માઇનોરિટી માટે લડીએ છીએ, એ ગરીબ લોકોના અમારા પર આશીર્વાદ છે। જ્યાં સુધી અમારી ગરીબ જનતા અમારી સાથે છે, ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી અમારી ગરીબ જનતા માટે અમે લડીશું। અમે એવી જેલોથી ડરતા નથી અને સરકારને પણ કહીએ છીએ કે તમારી જેલો મોટી કરી દેજો। હવે અમારો સમાજ જાગી ગયો છે, હવે યુવાનો જાગી ગયા છે, હવે ખોટી રીતે અમને હેરાન કરવામાં આવશે। હજારો યુવાનો ચૈતરભાઈ બની ગયા છે, હજારો લાખો યુવાનો ચૈતર વસાવા આજે બનીને ફરે છે, કેજરીવાલજી બની ફરે છે। અમે ક્યારેય અમના ભયથી ડરવા નથી, અમે પૂરી તાકાતથી ગુજરાતની જનતા માટે લડીશું અને ગુજરાતમાં પરિવર્તન લાવીશું।